તે વીરના નામા એમ પૂછો ભાણેજ કેમ મોડા આણારા એવા મોર વિશેરના मर जाऊं पण मांगू नहीं मैं अपने तन के काज मर जाऊं पण मांगू नहीं मैं अपने तन के काज पण आज परमारथ के काज मुझे मांगत ना आवे लाज મિત્રો દાન તમે ઘણું દીધું છે પણ બેની બા સગુણાના ત્રીજા મંગલ અને ચોથા મંગલિયાની વચમાં એક અમર ઝોલી તમારી વચ્ચે આવશે જે બહેનો ભાઈઓ ઊભા થઈને દાન કરવા નથી આવી શક્યા એવા માટે કે 2 રૂપિયા 5 રૂપિયા 10 25 50 રૂપિયાનું દાન કરી એ ઝોલીને આગળ વધાવજો ગૌ માતાની વાણી ગૌ માતાનું દુઃખ ગૌ માતાની કલ્પના 2 શબ્દમાં કહેવા માંગુ છું ગડગડી થઈ રૂવે જોને કાવડી રેલો ગડગડી થઈ રૂવે જોને કાવડી રેલો આજ તું મને તર છોડ માં મરવા દે જેને તારે આંગણે રેલો ચિરે મરવા દે જેને તારે આંગણે રેલો ખારાય ખરયા મારા વાછડું રેલો હા હા ભૂઈ ખારાય ખચયા મારા વાછડું રેલો ભરિયા તારા બાલુડાના પેટ જો મરવા દે જેને તારે આંગણે રેલો ચિરે મરવા દે જેને તારે આંગણે રેલો મને દોયલી રેલો હા હા દૂધ દીધે તે મને દોયલી રેલો આજ વસુ પ્રિય કાતર છોડમાં મરવા દે જેને તારે આંગણે રેલો ચિરે મરવા દે જેને તારે ગૌ માતાની સેવા કરજો ગૌ માતા આપણા ઘર આંગણે કે શેરીમાં આવી હોય તો એમને રોટલાનું બટકું દેજો ગૌરી ચોથની પૂજા થાય કરે ને ત્યાં તો આ મેરામણ નો હસવાયો મેં જોયું તમારી હગી આંખે હનુમાનજીના મંદિરે આટલા બૈરા ગૌરી ગૌ માતાની પૂજા કરવા માટે કોઈ દી નથી જોયા એટલા થયા હતા અને બીજે તે લાકડી મારતા મેં જોયા એટલે થોડુંક ધ્યાન રાખજો ગૌ માતાની બને એટલી સેવા કરજો સેવા ન થાય તો લાકડી ન મારી તો હાલે કઈ ફરજિયાત ન હોય અને કદાચ પોઈતરો કરી જાય તો આપણે ગઈઢા વાયદા કરીને જ મોટા થયા હતા આપણે કરી કઈ દુબરા પડી ન જાય થોડીક તકલીફ પડે ખોરાક ફેર છે એટલે કેમ ખોરાક ફેર આપણે જ કરાવ્યો એટલે એઠવાડો પીવો પડે નકર એઠવાડો ગાય માતાને પીવો ન પડે હે ચોથું મંગલિયું વરતાવો રે અરે ચોથે મંગલ હાસના તે દાન દેવાયા જો અરે ચોથે મંગલ હા કન્યાના દાન દેવાયા જો અરે દાન દેશે પુરાણ ગઢનાય
છે પીતલ ગઢના પ્રતાપ રાય જો અરે આમ કરી ચોથું મંગલ પૂરું ચોથા મંગલીની અંદર ચંદ્રિકા બેન વેવાણ ભાભી કઈ કયો તો બોલો ને વેવાણ. આ તમારી દીકરી આ કેમ આટલું બધું રડે છે વેવાણ? ચાર ના માંડવામાં બેઠા ત્યાં સુધી ટપક ટપક આહુડા પડે છે આંખમાંથી. પણ વેવાણ દીકરી હારે જાતી હોય એટલા રોણા તો આવે જ ને વેવાણ. લે સાંભળો પણ કાંઈ આટલું બધું રડવાનું ન હોય. અમે દેરાણી જેઠાણી પૈણી આવ્યા વેવાણ કોઈ દી રોયા નથી. ક્યારેક ક્યારેક મારા સાસુ રોતા હોય. એ તો વેવાણ તમને બેને જોતા જ લાગે કે તમે એટલે એમ નહીં તમારે સમજવામાં ફેર છે કેમ વેવાણ? કે મારી હાહુ ને એમ છે કે દીવો લઈને ગોતવા જાય ને તો આવી વહુ ન જડે એટલે રોવે હરખ ના આહોડા પડે. બટક બોલી બહુ ના મળે એવું બટક બોલી ક્યાં છે અમે? તો ના રે ના. એટલું તો બોલવું પડે વેવાણ. નકર બાઈક ને થાય કે વેવાણ તો મંગ્યું લાગે છે એટલે થોડુંક બોલવું પડે. આ તો ડારો ડફારો રાખવો પડે નકર આવતલ વહુને ખબર ક્યાંથી હોય કે મારા મમ્મીનો મગજ કેવો છે એમ. એ વાત એ સાચી વેવાણ. હા આવો ઘરે કઈક હાણસી નાન તાવીથા નાન છૂટા ઘા થતા હોય એવો મારા ભાભીનો મગજ કડક છે. કાંઈ વાંધો નહીં મારા ભાભી જાગતા હોય ત્યાં લગી મારા જેઠ થી ને કાંઈ બોલાય નહીં. મારા જેઠ ને બોલવું હોય તો એ હુઈ જાય પછી બોલે. એ તો જોતા જ લાગે છે વેવાણ. આઈ એમ એટલે એવો મગજ કડક છે વેવાણ. કાંઈ વાંધો નહીં ભાભી કરિયાવાનું કહી દો એટલે પછી આપણે જમવા ભેગા થાય. કરિયાવરમાં બધું મૂક્યું. કેમ વેવાણ કરિયાવાની ભૂખ છે તમારે? કરિયાવાની ભૂખ નથી. કરિયાવા તો અમારા હજી દેરાણી જેઠાણી એમને માળિયા માથે પેક પડ્યો છે. હજી તો મારા સાસુનો કરિયાવર અમે વાપરી છી. પણ વેવાણ હવે તમારી વખતે ક્યાં કરિયાવરમાં કાંઈ હતું તે બે તાંસળી હોય બે ડીશ હોય બે હા, થાળી હા, હોય આમાં તો અને મોરબીનો- એક નાની એવી ટકડી હોય અને ત્રણ ચાર જોડી કપડાં એટલો કરિયાવર તમારો વેવાણ હતો. જેટલું હતું એટલું બધું માળિયા માથે પડ્યું છે. એ કરિયાવર કાંઈ હજી બગાડ્યો નથી. મારા સાસુનો કરિયાવર વાપરી છે એટલે અમારે તો લગભગ કરિયાવર ખોલવાનું નથી. ત્યાં બહુ બટન આવી જાય. કા ભાભી? એમ નહીં તમે એમ કહો છો તઈ કાંઈ નહોતું પણ અટાણે તો છે ને. છે જ ને વેવાણ. તો અટાણે મૂક્યું બધું. સમય પ્રમાણે વેવાણ કરિયાવરમાં એક થી અનેક આઈટમો મૂકી છે. હજી કાંઈ ઘટતું હોય તો તમે માગી લો વેવાણ. સોફા સેટ મૂક્યો, અરે વેવાણ બધું મૂકી ફ્રીજ? દીધું. બધું વેવાણ. પછી ઓલું ભીતમાં ચોટે એવું ટીવી. એલસીડી ની તો વેવાણ વાત જ કરો માં. વેવાણ કેટલા ઇંચનું LCD ટીવી આખા અમે અમારા જેવડા હામા માણા દેખાય એવડું મૂકી દેજો વેવાણ. કાલે એમાં તમે- કચાચ નો રાખતા. કાલે પણ કીધું તું ને આજ પણ ફરી એકવાર કહું છું અમારે દેરાણી જેઠાણી ને વેવાણ કોકલા મોદી જોવાનો બહુ શોખ. 64 ઇંચનું ટીવી આપ્યું વેવાણ. કેટલા? કેટલા? 64 ઇંચનું એટલું વેવાણ. બધું મોટું આપ્યું તો વેવાણ ગુંદરનો ડબ્બો ભેગો દેજો ચોટાડવા. ચોટાડવું છે એમાં ના આવે વેવાણ. તો હું આવે એમાં સ્ટેન્ડ આવે વેવાણ. અહીં અમને થોડી ખબર છે. ઓલા વાહે હુક આવતા હશે ભાભી. આપણે થોડીક ટીવી છે એવી કાંઈ વાંધો નહીં. રિમોટ ન દેતા. કેમ વેવાણ? રિમોટ નો ખર્ચો કરતા જ નહીં. રિમોટ નો ખર્ચો અમે કરાવતા જ નથી. હે ભાભી કેમ બોલ્યા નહીં? કેમ વેવાણ? કે કેમ નથી જોતું રિમોટી? રિમોટ નથી જોતી. એમાં એવું છે હું રિમોટ જેવી સૌ ટીવી સામે ઊભી રહી જાવ એટલે ઓટોમેટિક મને ચેનલ આ બદલવા. રિમોટ છે વેવાણ. આમાં મેં કઈક ની ચેનલ ફેરવી નાખી. તો વેવાણ આ બેઠા એમાંથી કેટલીની ચેનલો ચેનલ ફેરવી ગયા અને મારે ટીવી સામે ઊભું રહું તો ચેનલ ફરે અને મારા ભાભી ટીવી સામે ઊભા રહે તો ટીવી નો ફટાક્યો થઈ જાય. હું વાત કરું છું તો વેવાણ વેવાણ તમે. એટલું તેજ. ઈ તો એટલે જોતા જ વેવાણ લાગે છે. કાંઈ વાંધો નહીં. વેવાણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. અને ભાભી જય શ્રી કૃષ્ણ કરી લ્યો. આમ જો બોલો ને વેવાણ. દીકરીને જાજો રવડાવતા નહીં. કાંઈ વાંધો નહીં પછી વેવાણ. એને હાહરિયામાં હોરવશે નહીં. જાજા કરીને જય જય શ્રી શ્રી કૃષ્ણ વેવાણ. અને ઉતારે બોનવીટા મોકલાવી દેજો તગારામાં. ચોથા મંગલીની અંદર 200 રૂપિયા કનકભાઈ જે ખાખરાથી આવ્યા છે તેના તરફથી 200 રૂપિયાનું આગળનું કરે છે. દીકરા સગુણા એ મારા આંખના રતન જે પોકરણગઢ જેવી ધીંગી ધરા પણ તું રમતી ઢીંગલાના પોત્યાની રમતું માંડી દેવી એ જે ધીંગી ધરા પર લીલા તોરણનો તારો માંડવો રોપાયો દીકરા. અને હવે તો હવાના ઉરજ નાળ ઉગે એટલે પોકરણગઢથી પિંગલગઢ તરફ તારા વેરડા પર રવાના થઈ જવાના છે દીકરા. જતી બેડાએ તારી જનતા તને કહે છે બેટા કે તારા દલ્લાના ખૂણામાં જે વાત છુપાયેલી હોય તારી જનતાને તારી સૈયર માનીને દલ્લાની વાત કે દીકરા. તારી જનતા તારી વેદનાની વાત તું સાંભળે દીકરા. કહો બેટા કહો મારા બાળ. એ મલીલી
ઓજો જો ને ટીબડી હા દીકરા એમ શીતલ ઓજો જેની સાય હા મારા કાળજાના કટકા એમ માઈનો ઓજો જો ને બોલડા અરે રે ઈ તો પોતાનો વીર રોમા દીકરા રોમા મારા બાર એમ ભાઈ મરે બહુ હારીએ એમ બેની મરે જોને દઈશ જાય દીકરા શા માટે આવા શબ્દ બોલે છે સગુણા ભાઈ જેના જોને બચપણમાં માવતરિયા મરે અરે રે એના ચારે દસુના વાયલા વાય બેન માં દીકરી ઉમર લાયક જાય હા એ રૂડી લાગે રડતી રૂડી નો લાગે બેટા રોમા સગુણા રોમા મારા બા અહીંયા મહિમત રાખીને વેદનાની વાત ઉલેખો દીકરા વેદનાની વાત ઉલેખો મારા બા આજે દીકરી એક હુને માતા માર સાંભળો રે રાખીને વાત કરજે રજપૂતાણે કરી દઉં મારા તરડાની વાત કરી દઉં મારા દુનિયાની વાત દીકરી કહુને માતા માર સાંભળો રે દીકરા આજ તું કહે ને તારી ભાગની તને તારા જલ્લાની વાત સાંભળે મારા બાળ રોમા દીકરા રોમ મારો બાળ યાદ હે મારા રે એક મેરે ગોર દેવ ભૂલા રે પીડા દીકરા શા માટે યભણ ગોર દેવ ને દોષ દેશ ન તો તારા ભાગ્ય મને લઈ કે સગુણા એ જય શ્રીડા પિંગલ ગઢની મોજાર જય શ્રીડા પિંગલ ગઢની મોજાર મારા તે કર મેરે ગોર દેવ ભૂલા રે પીડા રોવાઈ દીકરા રોવાઈ ને બાર યાદ હે રે એ તાને એને તમ લેવાયો પીડા દીકરા વેરિયોને વવાઈ કરે છે ને વેરિયોના વિયોગમાં જીવવાનું છે ને વેરિયોના વિયોગમાં મરવાનું છે મારા કાળજાના કટકા દુખડા દેજે અપરંગ પાર દુખડા દેજે અપરંગ પાર વેરી રે તાને એને તમે વેવાયો પીડા શું કામ આવો કલમાં કરે છે દીકરા શા માટે આવા શબ્દ બોલે છે મારા બા એક જૌતરની આમ લઈને જાય છે તારા મનમાં દીકરા નથી મારે જૌતર નો ઓમ નાર નથી મારે જૌતર ત્યાં નો ઓમ નાર ચાલો ચાલો મંગલ મારી માર સુના રે દીકરા જે બધું તારા ભાઈ વગર ની રડે છે ભાગ ની જનતા પુત્ર વગર ની રડે છે